તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી નવા વિડીયોની અંદર. કુબેર ડિંડોર છે એ મીટિંગ એટલે કે આપણે બેઠક બોલાવવાના છે કે જેમાં ધોરણ 6 થી 8 ની જે પણ ભરતી છે એના ઉપર ચર્ચા કરાશે. નવું મેરિટ યાદી છે ક્યારે આવશે કે નહીં આવે. હવે ઘણા મિત્રોને એવો ડાઉટ છે કે નવું મેરિટ યાદી આવે કે ના આવે. તો ભાઈ તમારા જે પણ 627 ઉમેદવારો છે મેં તમને ઓલમોસ્ટ આગળ ઘણી વખત કીધેલું છે, આ બધાના માર્ક્સમાં વધારો થાય એટલે ફાઇનલી નવું મેરિટ આવે તો જ ભાઈ આખી ભરતી પ્રક્રિયા આગળ વધે, બાકી વધે નહીં. એના કારણે છે એ નવું મેરિટ યાદી આવશે. એટલે આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. ટેટ પાસ ઉમેદવારો માટે ભાઈ મહત્વના સમાચાર કે 6 થી 8 ની ભરતી પ્રક્રિયા છે ક્યારે શરૂ કરવી. કટ ઓફમાં પણ છે મોટો બધો ફેરફાર થશે એ મિત્રો તમારે પણ ઓલમોસ્ટ આગળ છે જે પ્રમાણે આપણે ગુજરાત પોલીસ ભરતીમાં 40% નિયમ લાગુ કરેલો છે, એમાં આપણે પણ આગળ 40% નિયમ લાગુ થયો હતો. એના ઉપરથી મિત્રો કટ ઓફમાં કેટલો ફેરફાર રહે, પ્લસ આજે પણ 627 ઉમેદવારો છે એ મિત્રો જો એના માર્ક્સ એડ થાય તો કેટલો તમારે છે કટ ઓફમાં ફેરફાર પડે. એના ઉપર પણ મિત્રો આપણે કટ ઓફનો વિડીયો છે ટૂંક સમયની અંદર આવી જશે, ફેરફાર સાથેનો કટ ઓફ. એ જોવા માટે જો તો સૌપ્રથમ તો આપણે આ ચેનલ પર નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી વિડીયોને એક લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો છે કે જે ભૂલતા નહીં. તો મિત્રો જો અહીંયા વાત કરવામાં આવે તો આપણે 6 થી 8 ની જે પણ ભરતી છે ક્યારે શરૂ થશે. પહેલા એમ કીધું તો ભાઈ 15 તારીખ પહેલા, એ લગભગ ઓગસ્ટ માસ નહીં ને ભાઈ, ઓગસ્ટ પહેલા જુલાઈ માસ જે પણ હતો જુલાઈ માસની અંદર જણાવી દીધેલું હતું કે ભાઈ તમારે જે પણ 6 થી 8 ની ભરતી છે એ 6 થી 8 ની ભરતી મિત્રો છે આપણે 15 તારીખ પહેલા છે આખી ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે. ફરી એ પણ ફરી શરૂ થવાની હતી તો મિત્રો એ પણ નથી થઈ અને 15 તારીખ મિત્રો આજે 18, 19, 20 એ પ્રમાણે મિત્રો તારીખો છે તો પણ આપણી ભરતી પ્રક્રિયા જે શરૂ નથી થઈ. અને મીટિંગ ક્યારે બેસશે તો ભાઈ 20 તારીખ પહેલા મીટિંગ બેસી જાય એમ કહે છે, પરંતુ મિત્રો એની સંભાવના પણ અત્યારે ખૂબ જ, કારણ કે મળતા જે પણ સૂત્રો છે એના અનુસાર મિત્રો 20 તારીખમાંથી હવે 20 તારીખ પણ ફગાવી દે એવી માહિતી મળે છે. જો મિત્રો આમાં કંઈ પણ ફેરફાર થાય તો પણ અમે છે તમને જણાવી દઈશું. બાકી મિત્રો 20 તારીખની અંદર છે તમારા માટે સારા એવા સમાચાર આવી શકે છે. અને જો મિત્રો બીજી વાત કરીએ તો કટ ઓફમાં કેટલો ફેરફાર થાય તો કટ ઓફમાં મિત્રો ઓલમોસ્ટ જેને છે એ મેં આગળ ઘણા વિડીયોમાં પણ તમને કીધેલું, મેરિટમાં મિત્રો 1 થી લઈ અને છેક મિત્રો નીચેના જેટલા પણ એક્ઝામ્પલ તરીકે 100 ઉમેદવારના લેવાના હોય તો મેરિટમાં 100 નું નામ આવેલું તો પાછળના મિત્રો 95 થી માંડી અને 100 સુધીના જે પણ ઉમેદવારો છે મિત્રો એનો વીમો રહે, કારણ કે એનું સિલેક્શન થઈ પણ શકે અને ન પણ થાય. આ પ્રમાણે મિત્રો સમાચાર છે. હવે જો કુબરભાઈ ડિંડોરની છે મીટિંગ જ્યારે પણ બેસશે તેમાં આપણે 6 થી 8 ની ભરતી લઈને મહત્વના ટોપિક હોય તો એની ચર્ચા તો કરાશે. એના જે પણ ભરતી આગળ કઈ રીતે વધારવી, નવું મેરિટ યાદી બહાર પાડવું કે ન પાડવું એના પર મિત્રો છે પ્રશ્નના સોલ્યુશન કરવા માટે છે આખી બેઠક યોજવામાં આવશે. આપણા શિક્ષણ મંત્રી એની સાથે મિત્રો શિક્ષણ સંઘના બધા જે પણ સભ્યો છે બધાને પણ બોલાવવામાં આવશે. તો આ પ્રમાણે માહિતી છે. અને મિત્રો જે પણ કટ ઓફમાં ફેરફાર થશે તો કટ ઓફનો વિડીયો પણ ટૂંક સમયમાં આવશે.